સુરતના ડિંડોલીમાં સીઆર પાટીલ સ્ટેટની સામે એક અજાણ્યા એવેન્જર બાઇક ચાલક દ્વારા એક્ટિવા ચાલકને અડફેટે લઈ ભાગી છૂટ્યો। એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળ પર કરુણ મોત થયું હતું। મળતી માહિતી મુજબ મૃતક કોર્પોરેશનના પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો। તે રાત્રે ક્યાંકથી પરત ફરી રહ્યો હતો ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક અજાણ્યા બાઇક ચાલકે તેના પર જોરદાર ટક્કર મારી। ટક્કર એટલી ભયંકર હતી કે પટાવાળાને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો। અકસ્માત બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ। ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા। પુત્રને લોહીલુહાણ હાલતમાં જોઈ માતાનું હૈયાફાટ રોદન વિસ્તારને ભાવુક બનાવી ગયું। પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પોલીસે ઘટનાસ્થળનો મુસદ્દો લઈ તપાસ શરૂ કરી છે। એવેન્જર બાઇક ચાલકની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે। નિર્દોષ વ્યક્તિનો જીવ લેનાર બેદરકાર ડ્રાઇવિંગને લઈને સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે। પોલીસ તપાસમાં ઝડપ લાવવામાં આવી છે અને આરોપીની શોધ ચાલુ છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।